આજરોજ નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે નર્મદા જિલ્લાના ઇતિહાસમાં સૌપ્રથમવાર નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ બહુમતી સાથે જીતી હતી। આવી જ સૌને વધાવવા આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે આદિજાતિ અનામત બેઠક પર સામોટ બેઠકના વિજેતા સંજનાબેન અનિરુદ્ધ વસાવાને મહિલા પ્રમુખ તરીકે ચૂંટી લેવામાં આવ્યા હતા, જ્યારે ઉપપ્રમુખ તરીકે નદાતપુર બેઠકના ઉમેદવાર સંગીતા વિક્રમ તડવીની વરણી કરવામાં આવી હતી। જિલ્લા પંચાયતની કુલ 22 બેઠકો પૈકી બહુમતી ધરાવતા આમ આદમી પાર્ટીના 15 સદસ્ય અને ભાજપના 7 સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। આમ આદમી પાર્ટીના વિજય ગૌરવને વધારવા આજે ખાસ દેડિયાપાડાના ધારાસભ્યો ચૈતર વસાવા, જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહિત આપના કાર્યકરોએ ફુલહાર પહેરાવી શુભકામના પાઠવી હતી। પ્રમુખે સૌનો આભાર માની જિલ્લા પંચાયતની લોકભિમુખ સ્વચ્છ વહીવટ કરવા અને લોકોના તથા વિકાસના કાર્યો કરવાની ખાતરી આપી હતી। નર્મદા જિલ્લામાં સૌ પ્રથમવાર પૂર્ણ બહુમતીથી આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બની છે અને આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બની છે ત્યારે પહેલી વાર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અંજનાબેન વસાવાની નિમણૂક થઈ છે, ઉપપ્રમુખ તરીકે સંગીતાબેન તડવીની નિમણૂક થઈ છે। ત્યારે અમે બધા ખુશીનો આજે ખુશીનો અમારા માટે ઉત્સવ છે। સાથે સાથે આ પ્રસંગે અમે નર્મદા જિલ્લાના તમામ લોકોનો આભાર માનીએ છીએ। આ જીત એ નર્મદા જિલ્લાની લોકોની જીત છે। સાથે સાથે વિશ્વાસ આપીએ છીએ, ખાતરી આપીએ છીએ, જે પણ સમસ્યાઓ, જે પણ પ્રશ્નો જેનું નિરાકરણ આજ દિન સુધી નથી થયું એવા તમામ પ્રશ્નોનું નિરાકરણ સત્વરે આવે એ પ્રકારની કામગીરી અમે બધા સાથે રહીને કરીશું। એક ધારાસભ્ય તરીકે મારી પણ જવાબદારી છે, જિલ્લા પ્રમુખ, ઉપપ્રમુખ અને અમારા તમામ સમિતિઓના અધ્યક્ષો બધા સાથે રહીને મંત્રણા કરીને પરામર્શ કરીને બધા નર્મદા જિલ્લાના છેવાડાના વ્યક્તિનું કામ થાય એ પ્રકારની અમારી કામગીરી હશે। સાથે સાથે હું આપ સૌના માધ્યમથી કહેવા માંગુ છું, આમ આદમી પાર્ટી એટલે કે આપની રાજ નથી પણ આપણું રાજ છે। નર્મદા જિલ્લા પંચાયતમાં આપની સત્તા નથી પણ આપણી સત્તા છે અને બધા જ લોકોને સાથે રાખીને, તમામ વર્ગને સાથે રાખીને લોકોના છેવાડાના વ્યક્તિ સુધી યોજના પહોંચે, એમનો વિકાસ થાય એવું અમારું કામ હશે અને લોકોના સુખ દુઃખમાં સેવામાં તત્પર અમે રહીશું। પહેલી વાર પ્રમુખ બને છે એટલે બધાનો ખૂબ ખૂબ આભાર ને બધા કામો પૂરા કરીશું। બધાનો ખૂબ ખૂબ આભાર માનું। આવનારા સમયમાં બધા ભાઈઓનું બધું કામ કરીશું। અમે કોઈ પણ કામો હશે તેના નિકાલ લાવીશું અમે આવનારા સમયમાં। સાથે પણ મંત્રણા કરીશું અને લોકોના કામો કરીશું। પહેલી વાર મહિલા પ્રમુખ બની છું, એને ખૂબ ખૂબ આભાર માનું છું। નર્મદા જિલ્લા પંચાયતમાં પહેલી વાર આમ આદમી પાર્ટીની સત્તા બેઠી છે, પહેલી વાર પ્રમુખ બની છું, એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું। આવનારા દિવસોમાં કંઈ પણ કામ હશે, વિકાસના કામ હશે, અમે મંત્રણ કરીશું। આમ આદમી પાર્ટીના તમામ આગેવાનના આભાર માનું છું। સભ્ય ચેતર વસાવા સાહેબનો પણ આભાર માનું છું। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।